ઇન્સ્ટાગ્રામની અંદર તમે આ ટાઈપના ફોટા તો અત્યારે જોયા જ હશે, જે અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. અને આજના વિડીયોની અંદર તમને આ ટાઈપના ફોટા એડિટિંગ કરતા શીખવાડીશ. જો તમારે પણ આ ટાઈપના ફોટા એડિટિંગ કરતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો, એ ટાઈપના ફોટા બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલર્ટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે, બરાબર. તો અલર્ટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. તમને પ્લે સ્ટોરની અંદર પણ આ એપ્લિકેશન મળી જશે અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર તમે વિઝિટ કરી શકો છો, બરાબર. ત્યાં પણ તમને આપી દઈશ, બરાબર. તો અલર્ટ મોશન એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા બાદ તમે ઓપન કરશો એટલે આ રીતના તમને એનો ઇન્ટરફેસ જોવા મળશે. તો તમારે શું કોણ છે, સૌથી પહેલાં ઉપર ઓપ્શન દેખાય તેના ઉપર ક્લિક કરી અલર્ટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી દેવાનું છે. સાઇન ઇન કર્યા બાદ નીચે તમને પ્રોજેક્ટ વાળો ઓપ્શન દેખાતો હશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે, બરાબર. તેના પર ક્લિક કર્યા બાદ તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો આ પ્રોજેક્ટને તમારે એડ કરવાનો રહેશે, એટલે કે ડાઉનલોડ કરવાનો રહેશે. આ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, બરાબર. ત્યાં જઈને તમે પ્રોજેક્ટને લિંક ઉપર ક્લિક કરશો એટલે વેબસાઇટ ખુલી જશે અને ત્યાં જઈને તમારે પછી પ્રોજેક્ટને ડાઉનલોડ કરવાનો રહેશે, બરાબર. એટલે પ્રોજેક્ટ તમારો ડાયરેક્ટ ડાઉનલોડ થઈ જશે અને તમને XML ફાઇલ પણ આપી દઈશ. તો XML ફાઇલ પણ તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર. તો બંનેમાંથી તમારે જે ડાઉનલોડ કરવું હોય તમારે કરી દેવાનું છે. કર્યા બાદ તમારે શું કરવાનું છે, પ્રોજેક્ટને સૌથી પહેલાં તો ઓપન કરવાનો છે, બરાબર. તો આ રીતે તમારે પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. તમે જોઈ શકો છો આ રીતના તમને જોવા મળશે, બરાબર. આ રીતે એક છોકરા માટે, એક છોકરી માટે, બરાબર. આ રીતે બે પ્રોમ્પ્ટ તમને જોવા મળશે, બરાબર, બે ફોટા. તો તમારે શું કરવાનું છે, તમારો જે ફોટો હોય એનું સૌથી પહેલાં તો તમારે PNG બનાવી દેવાનું છે, બરાબર. PNG બનાવવા માટે તમારે શું કરવાનું છે, તમે એક આ એપ્લિકેશન યુઝ કરી શકો છો, બરાબર. તમને અહીંયા બતાવી દઉં, ફોટો રૂમ, બરાબર. તો એ એપ્લિકેશન યુઝ કરીને તમે તમારા ફોટાનું PNG બનાવી શકો છો, બરાબર. તો PNG બનાવ્યા બાદ તમારે શું કરવાનું છે, અહીંયા તમારે ફરીથી અલર્ટ મોશન એપ્લિકેશનની અંદર આવી જવાનું છે. પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે અને તમારે તમારા PNGને અહીંયા એડ કરવાનું રહેશે. તો આપણે આ ફોટો લઈ લઉં છું, બરાબર. PNG મારું એડ કરી દીધું, બરાબર. એને પછી તમારે સાઇઝના ઓપ્શનમાંથી આ રીતે સાઇઝ નાની કરી દેવાની છે. સાઇઝ નાની કર્યા બાદ તમારે ખેંચીને નીચે અહીંયા લાવી દેવાનું છે અને આને ક્યાં મૂકવાનું છે, આ જે ટેક્સ લખેલા છે, બરાબર, આગળના એની ઉપર લાઈને મૂકી દેવાનું છે, બરાબર. આ રીતે આટલું સેટ થઈ ગયું પછી તમારે શું કરવાનું છે, ફરીથી PNG ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા ઇફેક્ટવાળા ઓપ્શનમાં જવાનું છે, એડ ઇફેક્ટમાં જવાનું છે અને તમારે અહીંયા વાઇપવાળો ઇફેક્ટ એડ કરવાનો રહેશે, બરાબર. કેમ કે નીચેથી વધારે ભાગ હશે તમારા PNGનો તો એ કટ કરવો પડશે. તો ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ તમારે એન્ડને અહીંયા આ રીતે માઇનસમાં કરવાનું છે, બરાબર. આ રીતે અને પછી તમારે એંગલને અહીંયા 90 કરી દેવાનું છે, બરાબર. આ રીતે તમે જોઈ શકો છો 90. પછી એન્ડને તમારે આ રીતે ફરીથી તમે જોઈ શકો છો આપણા જેટલા ટેક્સ છે એટલે સુધી રાખવાનો છે તમારે આ રીતે, એટલે તમારું PNG એ પરફેક્ટ લાગશે, બરાબર. એટલે તમે જોઈ શકો છો આ રીતે તમારું PNG એ નીચે સેટ થઈ જશે. તો તમારે આ રીતે આટલું સેટ કરી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે બની ગયું. પછી શું કરવાનું છે, આગળ આવવાનું છે, ત્યાં આવીને પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા આપવાનું છે અને તમારા ફોટાનો જે PNG હોય, બરાબર, એ તમારે એડ કરીને આ રીતે મૂકી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે સેટ થઈ ગયું. પછી શું કરવાનું છે, આને પણ તમારે ખેંચીને અહીંયા આ જે આપણું ટેક્સ હતો લખેલું નામ એની ઉપર તમારે લઈને આ રીતે મૂકી દેવાનું છે, બરાબર. એટલે આ રીતે તમારે એ ટેક્સ સેટ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે સેટ થઈ જાય તો તમારે આ રીતે લખી દેવાનું છે. તમારે નામ બદલવું હોય તો તમે જોઈ શકો છો તમારા નામના પહેલાં બે અક્ષર તમારે અહીંયા લખવાના છે, બાકીના બીજા જે બે અક્ષર વધે તમે જોઈ શકો છો અહીંયા લખવાના છે, બરાબર. બીજી તમારે જે એ નીચે લાઈન લખી એ પણ તમે લખી શકો છો. તો મિત્રો આ રીતે તમે આવા જોરદાર ફોટા બનાવી શકો છો, બરાબર. તો મિત્રો ફોટો બનાવી જાય પછી ફોટાને સેવ કરવા માટે તમારે સૌથી પહેલાં જે ફોટો સેવ કરવાનો હોય એ ફોટા પર આવી જવાનું છે. પછી અહીંયા ઉપર શેરવાળા ઓપ્શન પર ક્લિક કરી નીચે આવવાનું છે. પછી અહીંયા કેપ્ચર ફ્રેમમાં PNG લખેલું છે, બરાબર, કરંટ એના પર ક્લિક કરવાનું છે તમારે આ રીતે અને તમારે સિલેક્ટ કરી અહીંયા એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે. એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો તમારો ફોટો અહીંયા આવી જશે. અહીંયા નીચે સેવ ઉપર ક્લિક કરશો એટલે ફોટો તમારો ગેલેરીની અંદર સેવ થઈ જશે, બરાબર. તો મિત્રો આ રીતે તમે આવો ફોટો બનાવી શકો છો, બરાબર. તો મિત્રો કંઈ બી પ્રોબ્લેમ આવ્યો હોય તો કમેન્ટ કરીને જણાવી દેજો અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.